પાનું અને પહેલું નામ જોવે તો નામ હતું શ્રી અંબરીશ રાજાનું. આંખમાંથી અશ્રુઓ પડ્યા. ઓહો પ્રભુ, ભગવાન જેવા દુનિયામાં કોઈ દયાળુ નથી. પણ આપણે એમનું ભજન કરીએ તો આજ નહીં તો કાલે જરૂર ભગવાનના ભક્તોમાં મારું અને તમારું નામ આવશે. એ નામ લખાવવા માટે આજે આ મોકો મળ્યો છે. વૃંદાવન જેવું ધામ અને રાધા કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય, આવો અવસર ક્યારે મળે? ગયું પણ ફેર નયા એક મહાપુરુષ કથામાં બહુ સારું વાક્ય બોલ્યા કે આપણે ભગવાનની કથા ત્યારે જ સાંભળી શકીએ, આપણે ભગવાનનું ભજન ત્યારે જ કરી શકીએ જ્યારે ઠાકોરજી આપણે યાદ કરે ને ત્યારે. એની કૃપા વગર જા પર કૃપા તમારી હોય તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાનની કૃપા વગર આપણે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય તો બીજાને આપી દેવી પડે કે ભાઈ મારા કારણવશાત હું કથામાં નહીં આવી શકું. ભગવાનની કૃપા હોય તો જ આપણે કથામાં, લોકો જેને પસંદ કરે ને એ સંસદમાં જાય, પૂજ્ય ભાઈશ્રી કહે, અને ભગવાન જેને પસંદ કરે ને એ ભાગવત કથામાં આવે. તો આપણે બધાને આપણે ભગવાને બોલાવ્યા છે એટલે જ આપણે આ કથામાં આવ્યા છીએ. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ, આ ત્રણ વસ્તુ જ્યારે મળે. ઠકરાર પરિવારની ઈચ્છા હતી કે આપણે મથુરામાં જઈ અને યમુનાને કિનારે ભગવાનની કથા કરીએ. ઈચ્છાની પૂર્તિ કરવા માટે પ્રયત્ન કર્યો. ઈચ્છા તો હતી જ અને ઘણો પ્રયાસ કર્યો. લગભગ 3-4 મહિના પહેલા આપણે બધું નક્કી કર્યું. એ બધો પ્રયાસ જ કહેવાય ને. તો એ પ્રયત્ન, ઈચ્છા હોય, યત્ન હોય, પણ એમાં ભગવાનની સહી ન હોય ને તો આ કથા ન કરી શકીએ. આ ઈચ્છા, યત્ન અને ઠાકોરજીનો અનુગ્રહ, આ બધું મળ્યું તો જ આપણે આ કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુને પ્રણામ કર્યા. સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારણભૂત છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારના તાપનો જે નાશ કરે છે એવા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે બધા નમસ્કાર કરીએ છીએ. જ્યારે જ્યારે શ્લોક આવે ને ત્યારે તમારે ગાવાના, ન આવડતા હોય તો સાંભળવા. શ્લોકનું પણ અતિ મહત્વ છે. અને આપણે અમારા સાંદીપનીની જ કથા હોય તો એમાં શ્લોક વધુ આવવા જોઈએ ને. બીજા શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજની વંદના છે. આવો આપણે બધા ભાવથી સુખદેવજીને પ્રણામ કરીએ. યમ પ્રવચનમનુપે તમોએ કૃત્યમ દ્વૈપાયનો વિરહકા
કરે છે. સાધુ કોઈ દિવસ એક જગ્યાએ બેસે નહીં. સાધુ ચલતા ભલા, નદી વહેતી ભલી અને સાધુ ચલતા ભલા. અને જે હંમેશા નારદજી અને જે મોટા મોટા સંતો હોય એ આપણા ઘરે ગાય દોવાય અને જેટલો સમય લાગે એટલો સમય રોકાય એને સંત કહેવાય. 8 દિવસના ધામા નાખે એને સંત નો કહેવાય. ગોદોહન પર્યંતમે તો જે હંમેશા ભ્રમણશીલ છે, અનુપેતમ, જેના યજ્ઞોપવિત સંસ્કાર પણ હજી થયા નથી અને કરવા જેવું જેને બધું જ કાર્ય કરી લીધું છે એવા શ્રી સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જંગલમાં ભાગવા લાગ્યા. એમના પિતાજી શ્રી વેદવ્યાસજી પાછળ દોડ્યા, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. સુખદેવજીએ તો જવાબ ના આપ્યો, પણ ત્યારે જંગલના ઝાડવાઓએ જવાબ આપ્યો કે હે વ્યાસજી, આ તમારું ફળ છે, તમે ન ખાઈ શકો, કારણ કે તમે તો સંત કહેવાઓ. પર ઉપકાર વચન મન કાયા, સંત સહજ સ્વભાવ ખગરાયા. સંતનો સ્વભાવ એવો હોય કે જે બીજાને ખવડાવી અને પોતે રાજી થાય. જો અમે ઝાડવા છીએ, ઝાડવામાં ફળ આવે તો ક્યાંય હેબડું ઝાડવું ખાઈ જાય? ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી હે આત્મા રે. એની ઝાડ પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, કેરી આવે. 12 વર્ષની સાધના અને પેલી કેરી કોઈ વટે મારતું ત્યાંથી નીકળે અને પથ્થર મારે તો એ આંબો એને કેરી આપી દે. વિચાર તો કરો, આખી જિંદગીની સાધનાઓ જે બીજાને આપી દે. મહાપુરુષો પોતે ભજન નથી કરતા અને સમાજને માટે જેણે જીવન આપી દીધું, આ સંત કહેવાય, એનો પુણ્યાત્મા કહેવાય. નહીં તો એને કઈ જાગવાની થોડી જરૂર છે. સહન કરે, પણ સુંદર મજાના ફૂલ આવે તો એ બીજાને આપી દે. દરિયામાં હાચા રત્નો નીકળે, પણ તેને હેમડું કે રત્નોની માળા દરિયો પહેરે નહીં, મરજીવાને લૂંટાવી દે. નીર ખારા જોઈ મફેર મોહ અમ તળિયા તપાસો, કુબેર કંગાળ લાગશે. કુબેર પણ જેની સામે કંગાળ હોય એવા દરિયાના પેટાળમાં સાચા રત્નો હોય, પણ એ રત્નો બીજાને આપી દે. જે બીજાને આપે ને એ સંત કહેવાય. જે બીજાના માટે જીવે એને સંત કહેવાય. આખો દિવસ ગાય જંગલમાં ચરવા જાય અને સાંજે દૂધનું તપેલું આપણે આપી દઈએ. તો આવા પરોપકાર. તો હે વ્યાસજી, આ સુખદેવજી તમારું ફળ કહેવાય. અને ફળ જો તમે ખાઈ જશો, મતલબ દીકરાને ઘરે રાખશો, તો સમાજમાં કોઈનું કલ્યાણ નહીં થાય. વ્યાસજી સમજી ગયા. એવા સર્વભૂતોના હૃદયમાં જેમનો વાસ છે એવા શ્રી સુખદેવજીને આપણે બધા પ્રણામ કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. નૈમિષે સુતમાસીના અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શોનો
88,000 ઋષિ મુનિઓ કથા સાંભળવા માટે એકત્રિત થયા. એકની 88,000 આ બધા ઋષિ મુનિઓ કુંભ મેળામાં સ્નાન કરવા માટે ગયા હતા. પણ ત્યાં એકદમ કોલાહલ અવાજ હતો એટલે સુત પુરાણીએ બધાને લઈ અને નૈમિષારણ્યમાં આવ્યા. આ નૈમિષારણ્ય એનું નામ અને સ્થાન ક્યારે પડ્યું? બધા ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા, પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, અમને એવું સ્થાન બતાવો કે 1000 વર્ષ સુધી અમારે ભગવાનની કથા સાંભળવી છે. અને એના માટે તો એકાંત સ્થાન જોઈએ ને. 4 રસ્તા હોય ત્યાં કઈ ભાગવતની કથા થાય, અને અથવા તો બાજુમાં રેલવે સ્ટેશન હોય ત્યાં ભાગવતની કથા ન થાય. જ્યાં આપણી કથા શરૂ થાય ત્યાં ટ્રેન આવે, એનો અવાજ આવે તો મતલબ કથામાં વિક્ષેપ થાય. બ્રહ્માજીએ બધા ઋષિઓને એક ચક્ર આપ્યું. ચક્રનું નામ હતું મનોમય ચક્ર, અને કીધું કે આ જ્યાં શાંત થાય ત્યાં તમારે ભગવાનની કથા કરવાની. એ ચક્ર શાંત થયું, એનું નામ પડ્યું નૈમિષારણ્ય. ત્યાં બધા ઋષિઓ કથા સાંભળવા માટે તૈયાર થયા. કથા રૂપી અમૃતનું આસ્વાદન કરવામાં જે કુશળ છે એવા શ્રી શૌનકજી મહારાજ હવે પ્રશ્ન કરે છે, અને પ્રશ્નના જવાબમાં સુત પુરાણી કથા સંભળાવે છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ સસાયરમ. શૌનકજી મહારાજ હાથ જોડી એનો પ્રશ્ન કરે અને પ્રાર્થના કરે છે કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં એક સૂર્ય સમાન નહીં પણ કરોડો સૂર્ય સમાન. આ બહારનો સૂર્ય જે ઉગે એ તો આપણું બહારનું અંધારું હોય, એ બધું અંધારું દૂર થાય. પણ મારા તમારા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા એનું જે અંધારું છે એ ક્યારે દૂર થાય? બોલે આપ જેવા સંત સદગુરુની જ્યારે કૃપા થાય અને મહાપુરુષોના વાણી દ્વારા એ કિરણો નીકળે અને કાન દ્વારા એ કિરણો હૃદયમાં જાય ત્યારે જ આપણું અંદરનું અંધારું ઉલે જાય. તો હે ગુરુદેવ, હવે કૃપા કરો. જો એક સૂર્ય નહીં પણ કરોડો સૂર્ય સમાન. આમાં એવું પણ બતાવ્યું કે આ બધા ઋષિઓને વક્તામાં શ્રદ્ધા હતી. આપણે કથાનું શ્રવણ કરીએ ને તો કથાકારમાં શ્રદ્ધા હોવી જોઈએ કે જે બોલે એ બધું સત્ય. અને આ તો વ્યાસની પીઠ, અહીંથી ખોટું બોલાય? વૃંદાવનમાં કથા હતી, કલ્યાણમાં અંક હતો કે કથાકાર ભટ્ટજી બોલ્યા કે જેને ભગવાનમાં ભરોસો હોય એ શ્રી કૃષ્ણ શરણ મમ, ભગવાનનું નામ લેતા લેતા જો આપણે યમુનાજીમાં જઈએ ને તો વહેતા પાણીમાં આપણે ડૂબીએ નહીં અને તણાય નહીં. પણ જો ભગવાનમાં ભરોસો હોય તો. એમાંય માજી કંઈક દૂધ વેચવા આવ્યા હશે અને માજીએ આ શબ્દો સાંભળ્યા, અને ચોમાસાનો સમય, માજીને ગોકુળથી મથુરા જવું વચ્ચે યમુનાજી કાંઠે આવ્યા, યમુનાને કિનારે પેલા કથાકારને યાદ કર્યા અને ભગવાનને યાદ કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા એ માજી પાણીમાં હાલતા થયા. આજુબાજુના લોકોએ કીધું માજી આમાં હાથી અને ઘોડા તણાઈ જાય અને રેવા દો, તમે રેશન કાર્ડમાંથી નામ વયું જાય. માજી કે નહીં, મને ભગવાનમાં ભરોસો છે. અને સત્ય ઘટના, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાનનું નામ લેતા લેતા એ માજી યમુનામાં પ્રવેશ કરે. હાથીઓ તણાઈ જાય, એમાં માજીને માત્ર ગોઠણ સુધી પાણી થયું, ન તણાયા ન ડૂબ્યા. પછી ઓલા કિનારે બધા ઊભા હતા ને, એ હાલો ઓલા કથાકારને બોલાવ્યું, એ આમાં અંદર જાય છે કે નહીં? એટલે કથાકારને બોલાવવામાં આવ્યા. કથાકારે માજીને પ્રણામ કર્યા કે ધન્ય છે તમારી શ્રદ્ધાને હું વંદન કરું છું. જો શ્રોતા શ્રદ્ધાથી શ્રવણ કરે તો એવું નથી કથાકારનો ઉદ્ધાર થાય, શ્રોતાઓનો પહેલા ઉદ્ધાર થાય. શ્રોતાઓને તો ભગવાન પહેલા મળે એવું રામાયણમાં અને ભાગવતમાં લખ્યું છે. પણ શ્રદ્ધાથી શ્રવણ કરીએ તો.
આપણે બધા શ્રદ્ધાથી શ્રવણ કરીએ. આવા શ્રદ્ધાળુ શ્રી સોનકજી મહારાજ સુંદર મજાનો પ્રશ્ન કરે. ભક્તિ જ્ઞાન વિરાગાબ્ધો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસરશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે ગુરુજી, હે સુપુરાણી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ કેવી રીતે થાય? આ કળિયુગમાં વૈષ્ણવોએ શું કરવું જોઈએ? ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતઃ. આ કળિયુગમાં માણસ નથી રહ્યો, પણ માણસ અસુર બની ગયો છે. તો હે ગુરુદેવ, આ બધા માણસોને ભગવાનના દર્શન થાય, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન તદ. જલ્દી અમને ભગવાનની પ્રાપ્તિ થાય એવું કોઈ સાધન બતાવો. ચિંતામણી લોક સુખમ સુરદ્રો સ્વર્ગ સંપદા. કોઈ મોટો શેઠિયો હોય કે આપણે હીરા મોતી જવેરાત બધું આપે, પણ એ શેઠિયાને આપણે એમ કહીએ કે ભાઈ મને સ્વર્ગમાં લઈ જા, તો એ શેઠિયો હાથ જોડશે કે ભાઈ મારા હાથની વાત નથી. સ્વર્ગમાં જવા માટે દેવતાઓની ઉપાસના કરવી પડે, દેવતાઓ પ્રસન્ન થાય, મને તમને સ્વર્ગમાં લઈ જાય. પણ એ દેવતાઓને આપણે એમ કહીએ કે હવે મને ભગવાનની હારે મુલાકાત કરાવી દે, તો એ દેવતાઓ હાથ જોડશે કે અમારા હાથની વાત નથી. ભગવાનની હારે મુલાકાત કોણ કરાવે? જેને સદગુરુની કૃપા થાય ને એને જ ભગવાનની પ્રાપ્તિ થાય. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. દેશરે દેખાડો ગુરુએ એ ગુણતા બચાયો ને.
ચોરાઈ થવાની છે. આ ચોરી છોડી ગયો, અમને શરમ આવે છે, અમારી હાસી થાય છે. બરસાને દે आई सगाई तेरी नित नई चर्चा हो, बड़े घरन की राज दुलारी नाम धरेंगे तोय कन्हैया माखन छोड़ी छोड़ कन्हैया माखन की चोरी छोड़ माखन की चोरी छोड़ कन्हैया मैं समझाऊं तो कन्हैया माखन चोरी छोड़ कन्हैया माखन चोर भगवान की जय. सुतवाच प्रीति शौनक चित्ते यतो रश्मि विचार्य च सर्व सिद्धांत निष्पन्नं संसारे भयनाशनम्. સુંદર મજાનો શૌનક મહારાજનો પ્રશ્ન સાંભળી અને શ્રી સુત પુરાણે પ્રસન્ન થયા અને હવે ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. જો સારા શ્રોતાઓ હોય તો કથાકારને પણ કથા કહેવાનો આનંદ આવે. તો કાળરૂપી સર્પ એક દિવસ દંશ દેવા અને આપણે ક્યાં કાયમી રહેવાના? વિચાર કરો, 100 વર્ષની અંદર આપણે કોઈ નહીં હોય, સાંભળવા વાળા કે બોલવા વાળા વગાડવા વાળા. આ હોલમાં માંડ અત્યારે કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય છે. તો આ 100 વર્ષનો ખેલ, 100 વર્ષમાં જેને ભગવાનની પ્રાપ્તિ કરી એનું જીવન સફળ. બાકી તો જેમ ગધેડો આવી મહેનત કરીને વયો જાય એમ જો કામ કરીને પૈસા કમાઈને વયા જાય તો આપણામાં ગધેડામાં કોઈ ફરક નથી. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કહેવાનો મતલબ કે થોડા દિવસો માટે મને તમને આ શરીર મળ્યું છે અને આપણે સંતવાણીમાં આપ સાવધાન કરે ને કે આ ભાડાનું મકાન છે. ભાડા આપણે કોઈ મકાનમાં ભાડે રહેતા હોય તો એ કાયમી ન હોય, આપણું મકાન ન થાય અથવા તો જ્યાં સુધી આપણે અનુકૂળતા હોય. જીવાભાઈ નામના ભાઈ આ ખોરિયામાં ભાડે રહે છે, પણ આપણી અણસમજ એ છે કે ભાડાના મકાનને આપણે ઘરનું કરી દીધું કે આ મકાન મારું છે. મને મારું મકાન કીધો રંગને રોગાન. આ શરીરને આપણે કેટલું શણગાર્યું હે. આપણે કોઈને એમ નથી થતું મને હું મરીશ, આવો વિચાર નથી આવતો. યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં વાત આવે કે મોટું આશ્ચર્ય શું? યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો કે એક માણસ બીજાને મરતો જુએ છતાં પોતાની જાતને અમર માને, આ મોટું આશ્ચર્ય છે. નહીંતર નનામીના આપણે ઘણીવાર દર્શન કર્યા, આપણે એક દિવસ એ દશા આપણી છે, પણ છતાંય હે મને મારું મકાન કીધો રંગને રોગાન. સફેદ બાલ થઈ ગયા હોય તો આપણે એને કાળા કરીએ, મતલબ હજી આપણે આ નથી પસંદ એમ. આ બધી ભગવાનની નોટિસો છે પણ આપણે એ પસંદ નથી. મને મારું મકાન કીધો રંગને રોગાન. મને મારું મકાન કીધો રંગને રોગાન. જાણ લીધું છે કાયમ વેચાણમાં, જાણ લીધું છે કાયમ વેચાણમાં. તારે રેવું
દિવસ છોડવું પડશે. આપણી દશા કેવી? રાખેલી મોરવા જાણે મોટો નવા. રાખેલી મોરવા જાણે મોટો. આજે આપણે ગામના સરપંચ થઈ જાય ને ત્યાં એનો કેટલો અહંકાર આવી જાય કે હું ફલાણી સંસ્થાનો ટ્રસ્ટી, હું ગામનો સરપંચ, હું અમારા શેરીનો પ્રમુખ. આ બધા અહંકાર છે. ભગવાનને મન કોઈ મોટું નથી. ત્યાં તો રાજા ઈ અને રંગ પણ ઈ છે. તારે આવીને કેશે તારા કાનમાં, તારે દેવું મારા નામ કાનમાં. ઓજી શાને ભરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે દેવું મારા નામ કાનમાં. લેશે જમણા જાલી કરો મનમાં ખાલી. છેલ્લો સમય આવશે, જમણા આવશે, એક સેકન્ડમાં ખાલી કરવું પડશે હો. લેશે જમણા જાલી કરો મનમાં ખાલી. પછી એમ નહીં કહેવાય કે ભગવાન હજી થોડા દિવસ રહેવા દ્યો, હજી અમારે એક ભાગવત કથા સાંભળવી, એવું વાત નહીં હાલે. ને અમારે યમનાષ્ટકના પાઠ કરવા, અમારે ગીતાજીના પાઠ કરવા, એ કઈ બાનું નહીં હાલે. ભક્તિ કરવી હોય તો કરી લેજો. જ્યારે એનું તેડું આવશે ત્યારે કોઈ બાનું નહીં હાલે, જાવું જ પડશે. તારુડા પણ નહીં આવે ત્યારે કામમાં, તારે દેવું મારા કાનમાં. ઓજી શાને ભરે છે માનમાં, તારે માનમાં, તારે દેવું મારા કાનમાં. ઓ તારે દેવું મારા કાનમાં. જય હો. હશે હુકમ નામું નહીં ચાલે બહારું. હશે હુકમ નામું નહીં ચાલે બહારું. ભગવાન તો જ્યારે તેડું આવશે ત્યારે કોઈ બહાનું નહીં હાલે. આપણે ભણતા હોય ત્યારે ખોટી રીતે ગુરુજી પાસેની રજા લઈ લે, બહાનું કરતા બીમાર ન હોય તો બીમાર થઈ જાય, અથવા તો આપણે કોઈ બીમાર હોય તો કોઈ ડોક્ટરના ખોટા સર્ટિફિકેટ લઈ લે કે ભાઈ હું બીમાર હતો. આ બધું અહીંયા આવશે, પણ ભગવાનનું જ્યારે તેડું આવશે ત્યારે કોઈ બહાનું નહીં હાલે. અને સંતો સમજાવે છે, ઓ તને સંતો સમજાવે છે શાનમાં, તારે દેવું મારા નામ કાનમાં, તારે દેવું મારા નામ કાનમાં. ઓજી શાને ભરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે દેવું મારા કાનમાં. તો આ ભાડાનું મકાન એક દિવસ ખાલી કરવું પડશે. બે દુઃખ મોટામાં મોટા છે. એક જન્મવું, માતાના પેટમાંથી આવવું, એ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નરકમાં જેટલું દુઃખ છે એના કરતા 100 ગણી વેદના માના પેટમાં જ્યારે જીવ હોય ત્યારે એને એ કષ્ટનો અનુભવ થાય છે. પણ જેવા આપણે બહાર આવીએ એટલે એ બધું દુઃખ ભૂલી જાય. તો જન્મવાનું દુઃખ હું તમે ભૂલી ગયા, અને હવે બીજું એક દુઃખ બાકી છે, જે મૃત્યુનું.
શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે હજારો વીછી કરડે અને જેટલી વેદના થાય એનાથી પણ જાજી વેદના જ્યારે આ શરીરમાંથી જીવ અલગ થાય ત્યારે એનું કષ્ટ થાય છે. અને એમાં બહુ સારું નહીં હોય એટલે આપણે એનાથી છેટા રહીએ છીએ, નહીતર તો નો એમાં લાઈન લાગે. પણ મોત કોઈને ગમે નહીં. મકોડો આમ આવતો હોય ને એને આપણે અડીએ ને તો એ મકોડો બીજી બાજુ વયો જાય, એ બાજુ સારું નથી એમ. તો એવું આ ક્ષણભંગુર શરીર કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિરાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કાળ રૂપી સર્પથી બચવા માટેનો ઉપાય હોય તો આ શ્રીમદ ભાગવતની કથા છે. હે મારા અંતર સમય કેવી છોડો રે અરજી, મારા અંતર સમય કેવી છોડો રે અરજી. લેતો શરણોમાં શ્રી બાવા દયા રે કરી, લેતો શરણોમાં શ્રી બાવા દયા રે કરી. એવો સમય જ્યારે આવે ને એની પ્રાર્થના અત્યારે જ કરી લેજો. છેલ્લે તો આવું સંગીત હોય કે ન હોય અને આમ આપણે બેઠા હોય છેલ્લી અવસ્થા તો મગનભાઈ કઈ હોય આપણે એને શું ખ્યાલ હે? નસે નસે નળિયું લાગ્યું હોય, કઈ હોસ્પિટલમાં આવીશું અથવા તો ક્યાં આપણું એક્સિડન્ટ થયું હશે એનો કોઈ ખ્યાલ નથી. તો હે ભગવાન આ મથુરામાં બેઠા બેઠા હે દ્વારકાધીશ અત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ અને આ પ્રાર્થના તમે સ્વીકારી લો. હે મારા અંતર સમય કેવી છોડો રે અરજી, મારા અંતર સમય કેવી છોડો રે અરજી. લેજો શરણોમાં શ્રી બાવા દયા રે કરી, લેજો શરણોમાં શ્રી બાવા દયા રે કરી. મને મને તેના શ્રી રામ કેરા કદી નાવે, મારો નાથ તેરાવે. હે મારા કટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા કટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો લાવો જીવનમાં ફરી ના મળે, આવો લાવનમાં નાવો કદી ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે પડે, મને મોહન મળે. હે મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી. ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી.
બોલો તાલી પાડી આ બધાએ બોલવાનું છે. જો આપણે ભગવાનની કથામાં ધૂન આવે કે ભજન ક્યારે આવે તો શક્ય હોય તો તમારે બોલવાનું, અને જે ભગવાનનું નામ લઈએ બોલે એના પેટમાંથી બધા પાપ નીકળી જાય. અને નીકળીને ક્યાં જાય ખબર? જે ન બોલે ને એના પેટમાં ગયા જાય. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગર સાધ્યો, મેં તો ભક્તિ માર્ગ કેરો સંગર સાધ્યો. મને થોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો, મને થોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો मैं तो लालानी लाली केरो रंग रे मांग्यो हीरो ये मारा कटे मां पिया श्रीनाथजी गंगाजी महाप्रभु जी मारा कटे मां पिया श्रीनाथजी गंगाजी महाप्रभु આમ બરોબર તમારો અવાજ નથી આવતો. हे राधे राधे कृष्ण राधे हे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे हे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे हे राधे राधे कृष्ण राधे. હવે અમારો વારો. તમે બેસજો. જોજો આપણું પાણી ન જાય. જય હો. हे राधे राधे कृष्ण राधे हे राधे राधे कृष्ण राधे हरि बोल. हे राधे राधे कृष्ण राधे રિઝલ્ટ પરિણામ છેલ્લે દિવસે આપશો. हे राधे राधे कृष्ण राधे 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 રાધે કૃષ્ણ ભગવાન કી જય. ત્રાયતે ઇતિ શાસ્ત્ર, મારી અને તમારી રક્ષા કરે એવું આ શાસ્ત્ર. એતસ્માદ અપરમ કિંચિન મનઃશુદ્ધેન વિદ્યતે, ભાગવત જેવું મનની શુદ્ધિ માટે શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. મહાત્મ્યમાં આગળ શ્રી વેદવ્યાસ ભગવાન લખે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મો જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે આપણે ભાગવતની કથાનું શ્રવણ કરી શકીએ. જન્મો જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે આપણા પિતૃઓની પાછળ આપણે ભાગવત કથા કરી શકીએ. બધા કથા નથી કરી શકતા. એવું થોડુંક છે ખતરાર પરિવાર પાસે જ પૈસો છે, પૈસો હોય તો આ ભગવાનની કથા થાય એવું નથી હો. પરમાત્માની કૃપા હોય તો જ આ ભાગવતની કથા થઈ શકે છે. શ્રી પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. ગંગાજીને કિનારે શ્રી સુખદેવજી મહારાજ કથા
સંભળાવે છે અને પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે. સુંદર મજાનો સંવાદ શરૂ થયો. સ્વર્ગના દેવતાઓને ખબર પડી કે ઓહો, આજ ગંગાને કિનારે એક બીજી કથા ગંગા વહેવાની છે. હાથમાં અમૃતનો ઘડો લઈ સ્વર્ગના દેવતાઓ ગંગાજીને કિનારે આવ્યા. શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે લ્યો બાપજી, બોલા ઘડામાં શું છે? બોલે અમને ખબર પડી કે અમારા યજમાન શ્રી પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ થયો, તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ થશે. તો હે બાપજી, આ અમૃતનો ઘડો લઈને અમે આવ્યા છીએ. આ અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો, રાજા અમર બની જશે, રાજાનું મૃત્યુ નહીં થાય. સુખદેવજી મહારાજને વિચાર આવ્યો કે આ સ્વર્ગના દેવતાઓ સ્વાર્થ વગર ક્યારે આવે નહીં, નક્કી આના પેટમાં કંઈક સ્વાર્થ છુપાયો હશે. સુખદેવજીએ પૂછ્યું કે હે દેવતાઓ, તમે પરીક્ષિત રાજાને આ અમૃતનો ઘડો આપો ને અમૃત ખૂબ આપો, એના બદલામાં અમે તમને શું આપીએ? દેવતાઓએ કહ્યું, બાપજી, જે ભાગવત કથા તમે પરીક્ષિતને સંભળાવો છો ને, એ કથાનું રસપાન અમને કરાવો. સુખદેવજી હસવા લાગ્યા કે હે સ્વર્ગના સ્વાર્થી દેવતાઓ, ક્યાં તમારું અમૃત અને ક્યાં ભાગવતની કથાનું? સ્વર્ગનું અમૃત પીવાથી માણસ નિર્ભય નથી બનતો. જો આ પરીક્ષિતને સમજાવે છે સુખદેવજી, પેલું અમૃત પાન કરવાથી માણસ લાંબા આયુષ્ય વાળો બને, પણ દીર્ઘજીવી બને, પણ દિવ્યજીવી નથી બનતો. જ્યારે ભાગવત કથાનું જે શ્રવણ કરે એ તો દિવ્યજીવી બને છે. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવો એ અતિ મહત્વનું છે. અમુક લોકો 110 વર્ષ જીવે, પણ શેરી આપીને નડતો હોય માણસ, અને વયો જાય, બધા રાજી થઈ જાય. પછી છોકરાઓ પાછળ છાપામાં આપે કે ફૂલ ગયું, ફોરમ રહી. ખરેખર નીચે લખવું જોઈએ ઝાડવું ગયું, જગ્યા થઈ. આખી જિંદગી બીજાને નડ્યો હોય. એક ભાઈએ એના પત્નીએ કીધું કે હવે જાતિ જિંદગી તો તમે સારી જીવો, તમારી પાછળ કોઈ રડવા નહીં આવે, કોઈ ડાકુ તરીકે નહીં આવે. એના પતિએ કીધું, ચિંતા કરીમાં, મારી બધી જ વ્યવસ્થા કરીને હું ઉપર જઈશ. હું મરીશ ને એટલે ઓલો અનાજ કરિયાણાનો વેપારી રડશે, કાપડનો વેપારી રડશે, દૂધની ડેરી વાળો રડશે, ઓલો વાણંદ રડશે, કારણ કે બધાના બિલ બાકી હતા. પછી ક્યાં માગવા આવે? હવે આને જીવન કહેવાય? જીવન તો એને કહેવાય કે ભીષ્મ દાદાએ જ્યારે શરીર છોડ્યું ત્યારે સ્વર્ગના રસ્તે, સ્વર્ગના સીમાડે દેવતાઓ ફૂલડાના ટોપલા લઈને ઊભા હતા. કોઈએ પૂછ્યું કે અહીંયા શા માટે? બોલે આ રસ્તેથી કે ભીષ્મ દાદા પસાર થવાના છે. દેવતાઓ જેને ફૂલડેથી વધાવે એનું નામ જીવન કહેવાય. માં સબરી જ્યારે સ્વર્ગે સીધાવ્યા, દેવતાઓ એને પુષ્પોથી વધાવ્યા, આનું નામ કહેવાય જીવન. મારું તમારું જીવન એવું હોવું જોઈએ કે ભગવાનને આપણે વાલા થઈએ. તો દીર્ઘજીવીનો કોઈ મતલબ નહીં, જીવન દિવ્ય હોવું જોઈએ. પેલું સ્વર્ગનું અમૃત પીવાથી મારા અને તમારા પુણ્યનું બેલેન્સ ઓછું થાય. ગીતાજીમાં લખ્યું, ક્ષીણે પુણ્ય મધ્ય લોકમ વિશંતિ. માણસનું પુણ્ય સ્વર્ગમાં પૂરું થાય એટલે નીચે આવી જાય. સ્વર્ગમાં જાય એનો કઈ મોક્ષ નથી. અને અહીંયા આ અમૃત, આ કથાનું અમૃત જે પીવે એનું પુણ્યનું બેલેન્સ ઓછું નહીં, પણ બેલેન્સ વધી જાય. પેલું સ્વર્ગનું અમૃત પીવાથી માણસનું અને મન ભગવાનમાં નથી લાગતું. રંભા, ઉર્વશી વગેરે અપ્સરાઓમાં મન લાગે, અને કથાનું જે રસપાન કરે એનું મન તો શ્યામ સુંદરમાં લાગે, ભગવાનમાં લાગે. પેલું સ્વર્ગનું અમૃત પુણ્ય શોષણ છે, અને આ કથાનું અમૃત પુણ્ય પોષણ છે. હે દેવતાઓ, તમારું અમૃત પીવાથી સ્વર્ગથી છેલ્લે નીચે પડવું પડે, અને આ કથાનું પાન કરવાથી માણસ
નીચેથી વૈકુંઠમાં ભગવાનના ધામમાં જાય. આવા બધા સુખદેવજીએ ફાયદા બતાવ્યા. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે મારે આ અમૃત નથી પીવું. હે ગુરુદેવ, મને કથાનું રસપાન કરાવો. સુખદેવજીએ દાંત કાઢી અને દેવતાઓની હાસ્ય કરી કે હે દેવતાઓ, ક્યાં કાચ અને ક્યાં મણી? અરે તમારું અમૃત ઈ તો કાચ બરોબર છે અને આ તો અમારું આ મણી કહેવાય. ક્યાં હાથી અને ક્યાં કૂતરો, એની કઈ અદલાબદલી થાય? અદલાબદલી સરખી વસ્તુની થાય. દેવતાઓને સુખદેવજીએ કથા ન સંભળાવી. એનું બીજું કારણ હતું કે દેવતાઓ વેપાર કરવા માટે આવ્યા. વેપારની વૃત્તિ જેને હોય એને આ ભગવાનની કથા સાંભળવા ન મળે. આપણે કથાકારને દક્ષિણા કહીએ કે શું આપશું, તમે શું લેશો? તો અમારા પૂજ્ય ભાઈશ્રી એમ કહે કે તમે શું આપશો? દુનિયાની બધી વસ્તુ આપો તો આ ભાગવતની તોલે એ વસ્તુ આવે નહીં. ભાગવતની શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. આ અમૂલ્ય ગ્રંથ છે, એની કિંમત આપણે શું કરી શકીએ? भाव का भूखा हूँ मैं और भाव ही बस सार है. भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. बस ભાવ ભગવાનને અર્પણ કરીએ, શ્રદ્ધા અર્પણ કરીએ, એ જ આપણા માટે પર્યાપ્ત છે. અને દેવતાઓને કથા ન સંભળાવી એનું એક કારણ એ પણ છે કે રામ કથા કે તે અધિકારી જીન સત્સંગતિ અતિ પ્યારી. જેને સત્સંગમાં પ્રેમ હોય, ભગવાનને પ્રેમ હોય, કુપાત્રની આગળ વસ્તુ હોવાય નહીં. કુપાત્રની આગળ વસ્તુ ન વામીએ પારમાય. કુપાત્રની આગળ વસ્તુ ન વામીએ પારમાય. સમજીને રહીએ ચૂપ, મરને આવીને ધનનો ઢગલો ઈ કરે મોટો. ભલે ને ઈ હોય મોટો ઉપર, કુપાત્રની આગળ વસ્તુ વાવીએ પાનમાં. સમજીને રહીએ કુપાત્રને ક્યારેય દાન અપાય નહીં, કુપાત્રને ક્યારેય જ્ઞાન અપાય નહીં. તો દેવતાઓ સુખદેવજીનો એવો ભાવ નહીં, પણ મતલબ કે આ ભગવાનની કથાના અધિકારી દેવતાઓ પણ નથી. આ કથાના અધિકારી એક જ શરીર છે, આ માનવ શરીર. એના દ્વારા જ આ ભગવાનની કથા પ્રાપ્ત થઈ. ગાયંતી દેવા કિલ ગીત કાને ધન્યાસુ તે ભારત ભૂમિ. સ્વર્ગના દેવતાઓ હંમેશા ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, એકવાર અમને માનવ શરીર આપો અને શરીરે વિદેશમાં નહીં હો, ભારતમાં અમને જન્મ આપો. કારણ કે ભારતમાં જેને જન્મ મળે ને એને જ ભગવાનની પ્રાપ્તિ થાય. એક મહાપુરુષને વિદેશવાળાએ પ્રશ્ન પૂછ્યો, પછી યુકેમાં હોય કે અમેરિકા કોઈ પણ દેશના વ્યક્તિએ સંતને પ્રશ્ન પૂછ્યો કે અમારે ભગવાનને મેળવવા હોય તો અમારે શું કરવું? તો કે તમારે ભારતમાં આવવું પડશે. ભારતમાં આવ્યા વગર ભગવાન ન મળે. જ્યાં ગંગાજી છે, જ્યાં વૃંદાવન હે, જ્યાં મથુરા નગરી, ભગવાને પણ જે ધરતીમાં 24 અવતારો લીધા, એ ધરતીમાં મારો તમારો જન્મ થયો અને ભગવાનની નગરીમાં આપણે કથા સાંભળીએ. આનાથી બીજું શ્રેષ્ઠ ભાગ્ય શું કહેવાય? સુખદેવજીએ દેવતાઓને કહ્યું, જો તમારે કથા સાંભળવી હોય ને તો સ્થાપનમાં આવીને બેસો. આપણે અહીં સુંદર મજાના સ્થાપન બનાવ્યા અને દેવતાઓને ત્યાં આપણે આસન આપ્યું છે. પણ મારી સામે તો નહીં, સુખદેવજી સ્થાપનમાં એમને કથા સંભળાવી. શ્રી ભાગવતની કથા સ્વર્ગના દેવતાઓને પણ દુર્લભ છે. 7 દિવસ સુખદેવજી મહારાજે કથા સંભળાવી. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. આ વાતની ખબર બ્રહ્માજીને પડી. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અરે જેને સર્પ કરડ્યો હોય, નાગદંશ થાય, એની તો દુર્ગતિ થાય અને આ રાજાની સદગતિ થઈ. રાજાને લેવા માટે ભગવાન આવ્યા
એણે શું કર્યું 7 દિવસ? કોઈ બ્રહ્માજીએ ધ્યાન ધર્યું, ત્યારે ધ્યાનમાં ખબર પડી કે એણે 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. બ્રહ્માજી કે હું એમ નહીં માનું. સાબડા લીધા, એક બાજુ ભાગવત ગ્રંથને પધરાયો અને એક બાજુ યોગ, વ્રત, જપ, તપ એનું જે કંઈ પુણ્ય હોય એ પુણ્ય પધરાયું. ભાગવત વાળું જે છાપરું હતું ને એ નીચું નમી ગયું. કહેવાનો મતલબ કે ભાગવત કથાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. અને કળિયુગમાં તો ભગવાનનું નામ અને ભગવાનની કથા. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુનિએ સુનિએ નરો ભગવાનનું નામ કથા સાંભળતા સાંભળતા અથવા તો ક્યારે અનુકૂળતા ન હોય તો આ મથુરા નગરીમાં લેવાય એટલું ભગવાનનું નામ લઈ લેજો. હાલતા ચાલતા ખાતા પીતા પૂજ્ય ડોંગરે બાપજી તો એમ કહેતા કે માતાઓ તમે રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ લેજો અને એ રસોઈ ઠાકોરજીનો પ્રસાદ બની જશે અને એ રસોઈ જે કોઈ લેશે એ ભગવાનના ભક્તો થશે. તો કથામાં સંકલ્પ કરી લેજો. ઠગર પરિવારનું નામ લેવાનું છે, એ તો લે જ છે, પણ આપણે બધાએ ભગવાનનું નામ લેશું. ભગવાનની કથા અને ભગવાનનું નામ કળિયુગમાં અતિ શ્રેષ્ઠ છે. આ ભાગવતની કથા પૂર્વકાળમાં શ્રી સનકાદી ઋષિઓએ નારદજીને 7 દિવસ એક આસને બેસાડી અને સંભળાવી હતી. શ્રી શૌનક મહારાજ પ્રશ્ન કરે શુદ્ધ પુરાણીને કે બાપજી, નારદજીને તો દક્ષ મહારાજનો શાપ હતો કે 5 મિનિટ એક આસને ન બેસી શકે, તો પછી 7 દિવસ એ બંનેને યોગ કેવી રીતે થયો, કયા સમયમાં કથા સંભળાવી, એ કૃપા કરી અને અમને સંભળાવો. સુંદર મજાનો પ્રશ્ન સાંભળી અને શ્રી શુદ્ધ પુરાણી આગળ કથા સંભળાવે છે. અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાકં શુકેન મમય પ્રોક્તં શિષ્યં વિચાર્ય. એકદા હિ સાંભળો, હવે હું તમને સુંદર મજાની કથા સંભળાવું. એકવાર બદ્રિક આશ્રમમાં શ્રી સનકાદી ઋષિઓ પધાર્યા. શા માટે? બોલે સત્સંગાર્થમ. જો અહીંયા પણ ભેદ છે. બ્રહ્મલોકના રહેવાવાળા અને અહીંયા મૃત્યુલોકમાં આવ્યા. પણ આ સત્સંગ એવો ખોરાક છે, એવી વસ્તુ છે કે સ્વર્ગ લોકમાં નથી, સત્ય લોકમાં નથી, કૈલાસમાં નથી. હો, કૈલાસમાં નહોતી એટલે તો ભગવાન શિવજી કુંભજ ઋષિના આશ્રમમાં ગયા.
શરૂઆત થઈ ત્યારે ભગવાન શિવજી અને માં પાર્વતી સંગ સતી જગત જનની ભવાની માં ભવાની સાથે અને કુંભજ ઋષિના આશ્રમમાં પધાર્યા. શા માટે? બોલે શ્રી રામ કથા શ્રવણ કરવા માટે. કૈલાસમાં નહીં હોય એટલે દૈવા હશે ને શિવજીએ, તો કોઈ લોકમાં આ સત્સંગ નથી, એક મૃત્યુ લોકમાં જ છે. એટલા માટે સરકારી ઋષિઓ બદ્રિક આશ્રમમાં આવ્યા. બધું મળે પણ સત્સંગ ન મળે. માત મિલે પુનિતાત મિલે શુદ્ધ પ્રાત મિલે સુરવતી સુખદાઈ રાજ મિલે રજવાદ મિલે સુખ સાજ મિલે ભગવાન નિર્માઈ લોક મિલે વિધિ લોક મિલે સત્સંગ ન મળે, સાધુ મહાપુરુષ ન મળે. તો બદ્રિક આશ્રમમાં એટલા માટે સંકારી ઋષિઓ ત્યાં પધાર્યા. એ સમયે એ સનાતન, સનંદન અને સનતકુમાર આ ચારેય 5 વર્ષના બાળકો હંમેશા એ નાની અવસ્થામાં જ રહેતા, ક્યારેય મોટા થતા નહીં. બદ્રિક આશ્રમમાં ચારેય ભાઈઓ બેઠા છે અને એવા સમયે શ્રી નારદજીને એમણે જોયા. નારદજી ત્યાંથી પસાર થયા. નારદજીની દશા કેવી હતી? એકદમ નારદજી ઉદાસ હતા. સનકાદિથી રહેવાયું નહીં. એટલે પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મંદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે ગોત્ર કુતશ્ચાગમનમ તવ ઇદાનીં શૂન્યચિત્તોસી ગતવિત્તો યથા જનઃ. સનકાદી ચારે ભાઈઓએ હાથ જોડીને પૂછ્યું કે હે નારદજી, ઉતાવળે પગલે આપ કઈ બાજુ જાવ છો અને તમારું મુખ એકદમ ઉદાસ કેમ છે? કોઈના મોઢામાં ચિંતા હોય ને એટલે એનું મોઢું એની આકૃતિ કહી દે. ચિંતા અને ચિંતા એમાં કોઈ જાજો ફેર નથી. એક માત્ર બિંદીનો ભેટા ને બાળે. આપણે કોઈ દુબળો થઈ જાય તો ન કહીએ અરે બેન તને શું ચિંતા છે, આવી કેમ થઈ ગઈ? તો આજે નારદજીને ચિંતા હોય એવું એનું મુખ હતું. સનકાદિઓએ કહ્યું, હે નારદજી, કોઈ લોભિયાનો રૂપિયો લઈ લેવામાં આવે અને કેવો ઉદાસ હોય, એવી તમારા મોઢામાં ઉદાસીનતા. આનું કારણ શું? લોભિયાના રૂપિયા બહુ વાલા હોય, આખી જિંદગી વાપરે નહીં અને કોઈને વાપરવાય દે નહીં. ખાધી પણ ખાધી નહીં, દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, ભોરીની થઈ ભભૂતિયા. આ ભભૂત કરે દુઓ લેખો આખી જિંદગી ધન કમાય. પેલા તો બેંકની વ્યવસ્થા નહોતી, પછી વાસના એમાં રહી જાય અને વયો જાય, પછી કારતરો થઈને આટા માર્યો. વાસના હોય ને ત્યારે કોઈને વાપરવા નથી. એટલે ઘણા હજી આવા છે. ભગવાનની કૃપા હોય તો ભલે ઠકરાર પરિવારે કથા કરી, તમે સાથે આવ્યા છો, સંકલ્પ કરી લેજો કે વર્ષ 2 વર્ષ ભલે 5 વર્ષ પછી અમે પણ મથુરામાં આવી અને ભાગવત કથા કરશું. આનાથી બીજું પુણ્ય શું હોય? મગનભાઈને ફોન કરજો એટલે અમે આવશું. કૃપા તો ભગવાનને બધાની સાથે હોવી જોઈએ ને. તો ધન
એ ધન ધન્ય છે કે જે ધન આવી કથામાં અને પરોપકારમાં વપરાય. એ જીવન ધન્ય છે કે બીજાની સેવામાં વપરાય. અને એ ક્ષણ ધન્ય છે કે જે ક્ષણ સત્સંગમાં ઉપયોગ થાય. તો આજે આપણું બધું જ આ ધન્ય થયું. હે નારદજી, આપની ચિંતાનું કારણ શું? પણ નારદજી રડી પડ્યા, આંખમાંથી અશ્રુ. કોઈ દુખ્યો માણસ હોય અને આપણે એને દુઃખનું કારણ પૂછીએ એટલે એને વધુ કષ્ટ થાય. રડતા રડતા નારદજી બોલ્યા, અહમ તો પૃથિવ્યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. હે સનકાદી ઋષિઓ, હું તમને શું વાત કહું? મને વિચાર આવ્યો કે આ દુનિયામાં સૌથી સુખી કોણ હશે? એટલે હું સ્વર્ગમાં ગયો કે દેવતાઓ સુખી હશે, પણ દેવતાઓ સુખી નહોતા. એ તો ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, એકવાર અમને માનવ શરીર આપો. નારદજી કે મને વિચાર આવ્યો કે ઓહો, મૃત્યુ લોકના માણસો આવા સુખી હશે? ચાલ હું ત્યાં જાઉં. નારાયણ નારાયણ કરતા નારદજી કે હું મૃત્યુ લોકમાં આવ્યો. પણ જ્યારે હું આવ્યો ત્યારે કળિયુગને કારણે મેં ક્યાંય શાંતિનો અનુભવ ન કર્યો. હું જ્યાં ગયો ત્યાં બધે જ મને અશાંતિ લાગી. પછી તો હું તીર્થોમાં ગયો, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, દ્વારકા, આ બધા તીર્થોમાં ગયો. પણ નારદજી કે ત્યાં પણ મને શાંતિ ન લાગી. આજે આપણે બધા કહીએ કે હાલો મથુરા જઈએ, વૃંદાવન જઈએ, પણ જો કળિયુગને કારણે અહીંના જે લોકો હોય ને એને તો કાંઈ મહત્વ નથી હો. લગભગ મને એમ છે બધી જ ગંદકી યમુનાજીમાં ઠાલવતા હશે. ગંગાજીને કિનારે રહેવાવાળા ત્યાં ક્યારેક જાઓ તો બધી ગંદકી ગંગાજીમાં પધરાવે, એને કોઈ મહત્વ નથી. અહીંયા નથી ચોર દેતા, હે ચોરી નથી કરતા. તમે સાવધાન રહેજો. આપણે હજી તો 7 દિવસ છે, પણ આપણી વસ્તુનો ખ્યાલ રાખો. એવું નહીં કે આપણે વૃંદાવનમાં આવ્યા, મથુરામાં આવ્યા. કળિયુગ છે. નારદજી કે આવા તીર્થોમાં પણ ચોર લૂંટારાઓ રહેવા લાગ્યા, ચોરી કરવા લાગ્યા, જેથી કરીને તીર્થોનું મહત્વ ઓછું થયું. આજે ભગવાનના દર્શન કરવા આપણે પહેલા દિવસે ગયા હતા તો કેવા હે માથા ટેકાઓ આપણે પગે લાગીએ, પછી કદાચ 5 રૂપિયા ન આપીએ તો કેવા થઈ જાય? ત્યારે શરમ નથી આવતી? 5 રૂપિયા નથી ધરતા? પૈસા વગર આજે ભગવાનના દર્શન નથી થતા. કળિયુગના પૂજારીઓ બધા એવા થયા કે કદાચ 100 રૂપિયાની આપણે નોટ ધરીએ તો પૂજારી પાછળ જઈ અને લાડુનું પડીકું લઈ આવ્યો અને રૂપિયો થાળીમાં રાખીએ તો એમ કે રેવડી છે લઈ લેજો. કળિયુગના પૂજારીઓ બધા વેપારી બન્યા, વેપાર કરવા લાગ્યા. તીર્થોમાં જે લોકો નિવાસ કરે એ બધા વેપાર કરવા લાગ્યા. એક સમય એવો હતો કે કોઈ યાત્રાળુ આવે, કોઈ મહેમાન આવે તો એને આ રહેવા માટે સ્થાન આપતા. અતિથિ દેવો ભવ. અતિથિ છે તો ભગવાન છે. પણ આજે આપણે કોઈને કહીએ તીર્થોમાં કે ભાઈ અમારે રાત વાસો કરવો છે તો કે હા મકાન ખાલી, પણ 500 રૂપિયા હોય તો, 1000 રૂપિયા હોય તો, પૈસા સિવાય આજે કોઈને બોલાવતું નથી, કોઈને આવકારો આપતું નથી. આ નારદજી બધી વાત શંકાદી ઋષિઓને કરે છે કે હે ઋષિઓ, પછી તો હું આગળ ગયો પણ મારા મનને સંતોષ થાય એવું મેં કોઈ સ્થાન જોયું નહીં. સત્યમ નાસ્તિ. આજે કળિયુગના લોકોમાં ક્યાંય સત્ય નથી. છે આપણામાં સત્ય? આખી જિંદગી કોઈ ખોટું ન બોલ્યા હોય એવા કથામાં બેઠા હોય ઊંચી આંગળી કરો, છે આપણી હિંમત? કળિયુગમાં સત્ય નથી, પછી તપ નથી. આજે આપણું તપ ઓછું થયું. પેલા ઋષિમુનિઓ કેટલું ભજન કરતા. આજે 9 થી 12 ભાગવત કથાનો સમય હોય એમાં આપણે ચા પાણીનો વિરામ રાખવો પડે, કારણ કે આપણે આદત નહીં ને બેસવાની. એટલે આપણું તપ ઓછું. દયા. આજે માણસમાં દયા નથી. માણસને પૈસાની પાછળ મારી નાખે. કોઈને મૂંડી નાખો પણ મૂડી મેળવો, આવું કળિયુગના
કળિયુગના લોકોનું સૂત્ર બની ગયું છે. તો દયા નથી. દાન, આજે દાન પણ આપવાની આપણી કોઈ ભાવના નહીં. મતલબ ઉદારતાથી આપણે દાન ન કરી શકીએ. દાન ભગવાનની કૃપા હોય તો જ કરી શકીએ. અમારા પૂજ્ય ભાઈશ્રી એમ કહે કે દેવું અને મરવું બે સરખું છે. જો તમને મરવું મીઠું લાગતું હોય ને તો તમે દાન કરી શકશો. ઘણા લોકો તો ખિસ્સામાંથી પૈસા અડધે સુધી કાઢે પાછા નાખી દો, દાન ન કરી શકે. તો આજે આપણે દાની નથી. ઉદરમ ભરીનો જીવા. કળિયુગના લોકો કેવા છે? નારદજી કે માત્ર પેટ ભરવા માટે જ કળિયુગના લોકો જીવે છે. વરાકા પાછા કળિયુગના લોકો બિચારા. નારદજી કે આપણે દયા આવે એવા અને પાછા કડવું બોલનારા. ગરીબ છે પણ પાછા ભાષા સારી નથી, એમ કડવું બોલે. જો આપણે મીઠું નહીં બોલ્યો. બાપ દીકરો બે ઓટલા ઉપર બેઠા હતા અને એમાં કોઈએ પૂછ્યું કે આ છોકરો તારો? તો કે ના, જોતો હોય લઈ જા, તારો. મતલબ આપણે સારો જવાબ ના આપીએ. એમ નવા કપડા પહેરીને બહારગામ જતા હતા અને કોઈએ પૂછ્યું કે રાજકોટ જવું? તો કે ના ના, મહાણમાં જવું, હાલ આવવું હોય. હવે નવા કપડા પહેર્યા તો બહારગામ જતો હોય, પણ આપણી ભાષા એવી. એમ ખોટું બોલવું, ખોટું કરવું, જીવન આખું ખોટાડવું, આપણું જીવન ખોટું બોલવું, એવો આપણો સ્વભાવ થઈ ગયો. બાળક ઘોડિયામાં હોતું હોય ત્યાંથી જ આપણે કઈ સુઈ જા, જો બાકડો આવ્યું. હવે ખોટું નહીં, બીજું શું થયું? બાકડો જોયો તમે કોઈ કેવો હોય? આપણા વડીલોએ નથી જોયો તો છોકરાને હું કામ બીવડાવે? પણ એનો સ્વભાવ આપણો. મંદાસુ મંદમતયો. કળિયુગના લોકો ભાગ્યહીન થયા. પાખંડ નિરતા સંતો. કળિયુગના સંતો કેવા થયા? બોલે પાખંડીઓ થયા. જે મહાન સંતો છે એને તો વંદન, એને તો ભગવાન પણ વંદન કરે છે. સાતવ સમમોહી મય જજ દેખા, મોતે સંત અધિક કર લેખા. પણ આ કળિયુગના સંતો બધા પાખંડી થયા. સારા કપડા પહેરે, મોટી મોટી માળાઓ પહેરે અને પછી ઘોડા વૈષ્ણવોને છેતરી લીધા. બાયુ મેં તો હંસલો એ જાણીને સંગ એનો રે મોઢામાં માછલી સરોવર કાંઠે બેઠો એક વાગલો રે. વાયુ યમે હંસલો એ જાણીને કીધો એનો સંગલો મોઢામાંથી માછલી રે. આપણે એમ થાય કે આ મહાપુરુષ છે, મોટા સંત છે અને ઈ દેખાવ તો એવો જ કર્યો. બગલો જો નદીના કિનારે બેઠો હોય, ઈ એના દર્શન કરવા જેવા હોય, એકદમ સફેદ કપડા. એટલે આપણે એમ થાય ઓહો, કેવા કેવા બાપુ, હે કેવા સુંદર મહાત્મા. પાછો બગલો એક પગે ઊભો હોય. તપ કરવું હોય તો એક પગે, અને પછી ઘોડા વૈષ્ણવ એટલે માછલાઓ બિચારા એને પગે લાગવા આવે કે મહાત્માના આપણે ચરણ સ્પર્શ કરી લઈએ. અને પેલા એ માછલાને લીધું મોઢામાં અને પાછા બીજા માછલાઓ પૂછે કે પેલું માછલું ક્યાં ગયું? તો કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારા પરમ ધામમાં ગયું, જ્યાંથી પાછું ક્યારે આવે નહીં. બોલો, આવી રીતે ક્ષેત્રે ધર્મ બ્રહ્મની વાત ન માને, ગુરુ થઈને કરજે. ધર્મ બ્રહ્મની વાત ન માને, ગુરુ થઈને કરજે. કહે છોટામાં એવા ઢોંગી ગુરુથી, કહે છોટામાં ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની હાની રે પૃથ્વી પાખંડે હારી
સાચું. આવું હોય કે અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. એકવાર તો છાપામાં એવું હતું કે 2.5 કલાકમાં ભગવાનના દર્શન કરાવી દીધા. બોલો આવા કળિયુગમાં આવા ઘણા ભગવાન થઈ પડે છે. બોલો કોન્ટ્રાક્ટ નથી આગળ કરતા આવશે કે ભગવાન જેવું એને પાખંડી રૂપ લીધું. કળિયુગમાં તો આવા ઘણા પાખંડીઓ અત્યારે પૂજાય છે. એની પાસે એમ કે આવો અમારા ધર્મમાં, અમારો ધર્મ પાડો. એટલે આ થોડો કઈ કૂતરો છે તેને પાડવો પડે, કૂતરું બિલાડું પડાય. એ ધર્મ એ પાડવાની ચીજ છે. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મ એ તો આચરણ કરવું જોઈએ આપણે. આજે તો ગુરુ કરવામાં સાવધાન, પણ કરુણા એ છે કે માણસ રીંગણા બટેટા લેવા જાય ને તો એ જોઈ લઈએ અને ગુરુ કરે એમાં કોઈ જોતા નથી. પણ આવા પાખંડી સંતો કળિયુગમાં થયા. મહત્વ શું કહ્યું? વિરક્તા સપરિગ્રહ. આજે તમારે વ્યાજે રૂપિયા જોતા હોય ને તો કોઈ સંતોના આશ્રમમાં જાઓ તમને મળી જાય. ભાગવતજીમાં લખ્યું સપરિગ્રહ. તો તરુણી પ્રભુતા ઘેરે આગળ શ્રી નારદજીએ કહ્યું. નારદજી કે હું જેના જેના ઘરે ગયો ને ત્યાં બધે જ બહેનોનું હાલતું હતું, ક્યાંય ભાઈઓનું નહોતું હાલતું. આપણું બધું સરખું જ હોય ને. નારદજીનું આ વાક્ય છે. નારદજી કે એક એક ના ઘરે તો ક્યાંય ભાઈઓનું નહીં, બધે જ બહેનોનું હાલતું હતું. સમય છે તેનો બેઠા હોય એટલે વાતો કરે કે તમારા ભાઈ મન લાગી ગયું એને એકનું ઘરમાં કઈ હાલે નહીં, એને ભગત કહેવાય.